brought to you by V-Guard. નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું વિધિ. વાત કરીએ અત્યારે મળી રહેલા એક અગત્યના સમાચારની કે જેની ચર્ચા આવી છે. જગ્યા આના જે સમાચાર છે તે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને લઈને સામે આવી રહ્યા છે. તેનો એક કથિત વિડીયો વાયરલ થયો છે. સાબરમતી જેલમાં બંધ લોરેન્સે પાકિસ્તાનમાં કર્યો વિડીયો કોલ. લોરેન્સ પાકિસ્તાની ડોન શહઝાદ ભટ્ટીને ઈદની શુભેચ્છા આપતો હોય તે પ્રકારનો આ વિડીયો કોલ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો કોલ 16મી જૂને થયો હોવાનો દાવો છે. TV9 આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. લોરેન્સે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે અને તેને જેલની એક વિશેષ બેરેકમાં રાખવામાં આવ્યો છે. જોકે સવાલ એ છે કે લોરેન્સ પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો. વિડીયો કોલને લઈ જેલ તંત્ર પર હવે સવાલો ઉઠ્યા છે. ગુજરાત ATSએ લોરેન્સની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. ડ્રગ્સ કેસમાં લોરેન્સની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. લોરેન્સના કથિત વિડીયો પર ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે આજે જ સવારે આ વિડીયો ધ્યાનમાં આવ્યો છે. આવી કોઈ પણ ઘટના બની હોય તો ખોટી બાબત છે. મને આજે સવારે જ આ જાણવા આવ્યું છે. મારે હજુ વાતચીત કરવાની બાકી છે. આ ઘટના આપે કહી એમાં શું સત્યતા છે મને ખ્યાલ નથી, પરંતુ ચોક્કસ આવી કોઈ પણ ઘટના બની હોય તો એ ખોટી બાબત છે. વધુ જાણકારી અમારા સંવાદદાતા હરીન માત્રવાડા આપી રહ્યા છે. હરીન, આ વિડીયોને લઈને કોઈ સ્પષ્ટતા થઈ શકે છે ખરી અત્યારે? બિલકુલ, જે રીતે વિડીયો વાયરલ થયો છે અને બકરી ઈદની શુભેચ્છા આપતો આ વિડીયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અનુમાન એવું પણ છે કે લોરેન્સ જેલમાંથી પાકિસ્તાનમાં રહેલા તેના મિત્ર છે તેને આ વિડીયો કોલ કર્યો છે. જોકે થોડી વાર બાદ સમગ્ર વિડીયો જે વાયરલ થયો છે તેને લઈને જેલ પ્રશાસન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. તેમાં સ્પષ્ટતા કરવામાં આવશે કે ખરેખર આ વિડીયો કયો છે, ક્યાંનો છે અથવા તો ક્યારે વાયરલ થયો હતો અને તમામ જે માહિતીઓ છે તે આ પત્રકાર પરિષદમાં ઉલ્લેખ કરવામાં આવશે. પરંતુ જે રીતના વિડીયો વાયરલ થયો છે એ વિષયના વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ ગઈકાલનો વિડીયો હોવાનું અનુમાન છે તે લગાડવામાં આવી રહ્યું છે. NIAની કસ્ટડીમાં અત્યારે લોરેન્સ બિશ્નોઈ છે અને ડ્રગ્સ કેસમાં છે તેમને ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો. જી બિલકુલ હરીન, હવે પત્રકાર પરિષદમાં આખરે શું સત્તાવાર માહિતી સામે આવે છે તે જોવું રહ્યું, પરંતુ અત્યારે આ મામલે ચોક્કસપણે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ કથિત વિડીયો જે છે તેને લઈને જોવું એ રહ્યું કે હવે સત્તાવાર શું જાણકારી આપવામાં આવે છે. Brought to you by V-Guard.